બોલો ક્યાંથી આવ્યા છો? નાડા ગામ. નાડા ગામ તારું જમ્મુ જિલ્લો ભુજ. જંબુસરથી આવ્યા છો. શું નામ તમારું? રાયસંગભાઈ ગોરધનભાઈ ગોહિલ. રાયસંગભાઈ ગોરધનભાઈ ગોહિલ. કેટલી ઉંમર થઈ? 64 થયા. કોણ છે તમારા ઘરમાં? ઘણા 3 ભાઈ છે. 1 ભાઈ મરી ગયો છે, 2 ભાઈ બહાર રહે છે, 1 ભાઈ કામમાં રહે ઓકે. તમારા છોકરા બોકરા નથી. મેરેજ કર્યા હતા? મેં ક્યારે પણ નહીં આવ્યો એ છે. તમારા પત્ની નથી. એકલા જ છો? કેટલા વર્ષોથી એકલા છો? 4 વર્ષ. 4 વર્ષથી એકલા છો. જમવાનું? જમવાનું કોઈ એવું છે બેઠું આપતા નહીં, ભાભી નહીં આપે ખાવાનું. આપણે ખાઈ લઉં, બિસ્કીટ એવું ખાઈ લઉં. બિસ્કીટ એવું? કાવે એવું બિસ્કીટ છે પછી. 4 વર્ષથી એવી જિંદગી કાઢી. અહીં કોણ મૂકી ગયું તમને? મને ત્યાં ભાઈ કીધું મને કે લવાલ તમે જાઓ કે આસામ છે કે એક ભાઈ લઈ જાય ભાવનગરમાં. ભાવનગર નહીં આવવાનું, લવાલ જવું તો લઈ જાઉં પણ ભાવનગર તો બધા ખરો મારો કે બરાબર. તો પછી જ્યાં ભાવનગર ના કીધું પછી ત્યાં ના લીધા આશ્રમમાં તમને? ના ત્યાં જ નહીં કીધું લઈ આવતા પોતે. હું પોતે લેવા કઈ જવા તો બળદવાનો 800 બળદ જવાનું, ખર્ચાવાનું આવવાનું. અહીં લઈ લીધા તમને તરત? રીતે ખર્ચે તે કીધું દેવાનું. જમ્યા હતા? કેટલા વાગે જમ્યા હતા? 2 વખત અચ્છા, મજા આવે છે? મજા આવે. સારું છે ને? શાંતિથી રહેજો, ક્યાં જતા ના રહેતા? હા ના કોઈ ના જવાબ, જિંદગી ના જવાબ. કેમ કે મને વીટી ગઈ મને. સાચી વાત છે. એમ તો બાર પાસું ને દૂધ ચલવેલી. બરાબર. 6 વાગે ચલવેલી પછી બંડા ચલવેલું. આરામથી રહો, આરામથી, કોઈ ચિંતા ના કરો. હા ને? આરામથી રહો.